નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું વિધાતા. સૌપ્રથમ વાત કરીએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના મોઢેરા રોડ પર 26મી ઓગસ્ટે થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા પાટીદાર યુવાન મયુર પટેલનું નિધન થતાં સમગ્ર મહેસાણામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો છેલ્લા 4 દિવસથી કોમામાં સરી પડેલા મયુરનું શુક્રવારે બપોરે નિધન થતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. તો આજે મૃતકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મયુર પટેલની અંતિમ યાત્રા મોઢેરા ચોકડી પહોંચતા જ મયુર પટેલના નારા સાથે લોકો રસ્તા પર બેસી ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજની પટેલના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ બંને રાજીનામું ન આપે તો ગામમાં નહીં પ્રવેશવા દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. તો સાથે જ સ્મશાન યાત્રા દરમિયાન રસ્તામાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યું હતું. રેલવે સ્ટેશન પાસે નવા બનેલા ભાજપના કાર્યાલયની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. તો પાટીદાર યુવાનના માનમાં આજે મહેસાણા બંધનું એલાન અપાયું છે અને સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.